obviously મને ચા દુનિયા રેડી છે કે નહીં રેડી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ બધાને મારો જય સ્વામિનારાયણ છે ચા દૂધ પી મમ્મી લઈને જવાનું છે ડેન્ટિસ્ટ પાસે ઉઠી ગયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાલો બહાર આવતા રહ્યો તે માથે હું તો છે ના ભાઈ એમાં ઉઠી ગયો કે જવું છે જવું છે પહોંચી ગયા છીએ ઓફિસ પહેલાં તો પાણી પાઈ દીધું જ છે બંને ઝાડવા મસ્ત ગ્રો થઈ રહ્યા છે મને બહુ ગમે આ એનીવે ગાઈઝ અત્યારે ટાઈમ થઈ ગયો 8:15 અને પહોંચી ગયો છું ઓફિસે મંદિર ગયો તો ભગવાનના દર્શન કર્યા હું જાઉં છું રેગ્યુલર બટ હું ઘણી વાર બ્લોગમાં નથી લેતો મંદિર જતો હોય પણ ક્યારેક ક્યારેક નાખી દો એનીવે કામ કરીએ ચલો હવે ઓફિસનું વર્ક સ્ટાર્ટ કરીએ અને મારે 9:30ની અપોઇન્ટમેન્ટ છે પ્રણવભાઈ પાસે તો ત્યાં મમ્મીનું ટ્રીટમેન્ટ એન્ડ કરવાનું છે 1-2 સિટિંગ બાકી છે કારણ કે હમણાં ગામડે ગયા હતા તો બધું પતી ગયું હતું મારું હું શેડ્યુલ બહાર હતો મમ્મી શેડ્યુલ બહાર હતા એટલે એવું બધું હતું એટલે હવે એનું બાકી જે પતાવી દઈશ પછી જવાનું છે અમારા આયન્સના ફોટોસ ક્લિક કરવા માટે અને ધેન આગળ જોઈએ ક્યાં જઈએ પણ મજા કરશું એન્જોય કરશું હે ને ચાલો સીધા દાંત જ મારો જીભ નહીં લાવતા વચ્ચે કરો ચાલો રાખો જીભથી બહાર કાઢ નાખો છો સાંજથી જમવાનું જમવામાં કોઈ ઇશ્યુ પ્રોબ્લેમ લાગે તો ગુડ મોર્નિંગ કેમ છો ક્યાં આટો મારી ચા પાણી પીએ સારું હાલો પછી આપણે પીવું દરવાજો તોરો પીડો ચલો અમારી ઘરે પ્રેમભાઈ આવી ગયા છે અમારા માસ્ટર રૂમ લોક થઈ ગયો તો દરવાજો તોરવો પીડો તોડ્યા વગર ન થાય તોડ્યા વગર ખુલતો નથી શું કરીએ ઓલી અંદરની ઠેસી ઓલી આમ જ હતી ફરેલી એટલે બ્લોક થઈ ગયો તને આને લોક વાળો દરવાજો કરવો હોય તો નુકસાન થઈ ગયું એમ ને તો થઈ જાય રેડી હવે આ ચોટાડી દઉં પછી લોક થાય હા ચોટાડજો ફેવિકોલથી બીજું ફેવિકોલ ના લઈને આવ્યો બાલ્કની માં એમ તો બા જોડે ચલો દરવાજો તોડીને કાઢવો પડ્યો લોક તો તૂટી જાય આનો સ્ટોપર કરી નાખીએ બરાબર ને બહુ પ્રોબ્લેમ પડે ભાઈ સ્ટોપરો કાળ જ કરે લોક વાળું ન રહે ને પ્રોબ્લેમ પડે છે એ શું છે કોણ કહે ઓળખે છે ચલો આ લોકમાં કેવું ટોયલેટમાં બહાર ચાવી વાળું ન આવે અંદર લોક થઈ ગયો એટલે પૂરું એટલે ચાવી બહારથી ખોલી શકીએ ને એટલે આમાં તો બીજું શું કાંઈ તોડવું જ પડશે એટલે તોડીને ભાઈ સરખું તો કર્યું છે હવે એને બૂરીને પછી હવે અંદરથી સ્ટોપર અને ઓલા બાથરૂમમાં સેમ એ જ પોઝિશન અંદરથી સ્ટોપર જ કરી નાખી દે ઓલો બંધ કરી દો કાલ સવારે એમાં એમ જ થાય ને ભૂલથી ઠેસી આમ થઈ ગઈ તો અંદરથી લોક કાશી કાંઈ ટાટા અરે હોળીના હોળીના ફોટોસ ક્લિક કરવા માટે જઈએ છે કોફી ગ્રાફી સ્ટુડિયો અને લાસ્ટ ફોટા તો ગોવાળિયાનો એટલો વાયરલ થયો ને 14,000 ઉપર લાઈક મળી ગઈ ફોટામાં એટલી મોટી લાઈક મળી આ પણ વાયરલ કરવાનો છે પૂરા એવી સ્માઈલ આપજે એવી સ્માઈલ આપજે હું હાલે સાહેબ બોલો ગુડ મોર્નિંગ તમે બીજી હો પણ હે ક્યાં પર જઈએ બહુ બધી પડી ગયા કરે હાલ છે चलो रंग भर दो सभी में बैकग्राउंड भी मस्त हाल છે ચકાચક લાગશે પૂરો શું કેવું કુર્તું કેવું છે બતાવી દો એ પૂરા જો હાલ પહોંચ કો પેલા ડાયપરમાં પડવી ને પેલા ડાયપરમાં પછી કુર્તામાં ભૂરાને જવું છે બીચમાં પણ આપણે જવાનું છે હોળીમાં બીચ રહીને દો હોળી કરો
કેમેરામેન લાઇટ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. ચલો કેપ્ચર કરી લો હોળી 2025 ને. બધા ઓ આયો બોલાવે આયો હું નહીં તેડવો તને કે હું પછો કલર આયો જો આયો કલર આલે ન્યા નથી જો હાલ છે ભલે એટલું ધોવાનું છે ઘરે જઈને નહીં કરવાની શું કરી નાખ્યું જોયું થીમની અમારા બોરસ એ ભૂરા ફોટા પડવાનો બેવો બેઠો રે થીમની તો પૂરી કરી નાખી પૂરા પાણી ચાલો નાઈસ માં કઈ ઘટે નહીં. આપણે 12th મંથમાં ફેમિલી એક પાડી દઈએ. સાઉથ ઇન્ડિયન રાખવું કયો રાખવું સાઉથ ઇન્ડિયન વાળો તમને ફોટો બહુ મસ્ત એ જ રાખીએ. એટલે હું ધોતી ને હું એડજસ્ટ કરી લઈ ધોતી બોતી ના બધું ટી શર્ટ પહેરવી મારે હું નહીં તેડું તને આપણે ડેટિંગ બિહાર દેતા હારે હોળી રમવા તો ચલો ભાઈ તો વ્હાઈટ ટી શર્ટમાં થઈ જતે એક્સેસ મળીએ ઘણા સમય પછી મેળાવો તમે ઘણો સમય એટલે બહુ ટાઈમ થઈ ગયો આપણે લોન કરી લાસ્ટ. હા બસ તઈ મેળા પછી નથી મેળા મારે ટોટલી વિડીયો હું જોતો બસ. કસથી લીધી કચ્છની શક્કર ટેટી કહેવાય. આમાં અહીંયા આ બધા ટેટી કે રાજી બાજુ શું છે તળિયા યા કોણ ખાધું આયા આવા તળિયા જ કહેવાય. નહીં, આ તળિયા શું? આવા જ આવે તળિયા. આ ભૈયા. અચ્છા અને શક્કર ટેટી નો કહેવાય તળિયા કહેવાય. આપણે પહેલી વાર સાંભળો હાલો મીઠી છે ને ચેવડો ઓનલી સગી ભાજી અને ખીર દહીં યસ દહીં બી આપો દહીં બી મારે દહીં જોશે જો ચલો આજે 11 રાશિએ તો ફરાળ લઈ આટલું બધું તો નહીં થોડું જ લઈ. મારા પરમ મિત્રને દાંતનું ચેકઅપ માટે આવી ગયા હતા પ્રણવભાઈ પાસે પણ ત્યાં એક મસ્ત ટેકનોલોજી જોઈતી જે દાંતને સ્કેન કરીને આખા દાંતનું માપ લે. એટલે નોર્મલી સ્કેન કરવાની જરૂર મતલબ નોર્મલી માપ લેવાની જરૂર નહીં ત્યારે સ્કેન કરો અને તમારી સાઈઝ તમારા હાથ. આપણે દોસ્તારને હવે બિહાર દેવાનો છે એકાદી દાઢ નખવી દઈ બરોબર એટલે એની ટ્રીટમેન્ટ થઈ જાય ને અને તમારે પાસે દવા લઈ લે એટલે દુખાય નહીં. હાલો તે રામે રામ આવવાનું કાલ કેટલા વાગે સીટિંગ છે 6 વાગે હાલો મળ્યા 6 વાગે. અમિતભાઈ આપણે ઓફિસે પહોંચી ગયા છીએ હા, અને તો હવે હું પ્રોસેસ કરવાની દાંતની કાલે 6 વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે તો આપણે કાલે જશું. હવે એ ડિસ્કશન એ ચાલી રહ્યું છે કે કેટલા વર્ષની ગેરંટી વાળો નાખો એમ દાંત બરોબર છે. સિરામિક દાંત ફિટ કરવો છે ભાઈને હડી ગયો છે મારી જેમ મેં કેમ ફિટ મતલબ સિરામિક નહીં દાંત અલગ અલગ કંપનીના દાંત એમ મતલબ ઇન શોર્ટ કવર કરવાનું છે. તો મેં જે કવર કર્યું છે એ રીતનું મને સજેસ્ટ કરું છું બીજું બી કરી શકું એમ એટલે એ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષની જે કેપેસિટી હોય એ પ્રમાણે તું કરજો. એ બાબતનું ડિસ્કશન હાલે છે. તો કાલે 6 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે કાલે તો આપણે હવે કામકાજ કરીએ બરોબર ને. આગળ તમે જોયું ને તો એ જે માપ લેતા હતા એ તમને હું બોલ્યો છું તમને ખબર હશે. દાંતનું શું કહેવાય જે દાંતનું સ્કેન કરીને માપ લે નકર શું કરે
નોર્મલી મને બહુ આઈડિયા નથી અમારે કેમ લેવું ઈ. પણ નોર્મલી બધા અલગ રીતે લેતા. આ સ્કેનિંગથી આખું દાંતનું માપ લેવાય. સારી છે, બહુ મસ્ત મસ્ત ટેકનોલોજી યુઝ કરે છે, સરસ. તો કામ કરીએ સ્ટાર્ટ. વગર જીએસટી થઈ જાય, કાલે લાસ્ટ ડે છે પાછું. શું કરે છે ભાઈ? હાય હેતલબેન ની ઘરે રમવા ગયો તો વિડીયો મોકલો તો મને. ભોજનમાં લઈ લે સૂકી ભાજી. બેઠા બેઠા દેખાય ટીવી. ભોજન કરી જા શાંતિથી. હે ના ભાઈ અહીંયા રમે છે ને, મારા ભોજન વચ્ચે સૂકી ભોજન કી થોડીક થોડીક ખાઈ લઈ અને પછી મળી જાય. બેસવા જઈએ, ક્યાં કરીએ, ક્યાં કરે, ક્યાં નહીં. મસ્ત ચકાચક જમીને ફાઇનલી જે નીચે આફ્ટર સો લોંગ મજા આવશે નીચે રમવાની. કાલ મારે હેર અને બિયર સેટ કરવા બી જવાનું જ છે. કેમ નથી રહેવું આજ? નવું નવું લાગે. નિંદર આવવા મળી તમને? ઘડીક વાર બેઠા છે. ભોજન સારું કર્યું છે. ભોજન તો બીજું તો કાંઈ નહીં લીધું, રોટલી ને શાક લીધું. અમારા ડીકે સાહેબ ને ભાઈ અત્યારે ઊંઘ આવવા મળી છે, નીચે બેસવા આવ્યા ને. દોઢ આવી ગયા છે પણ હવે એનો ઉપયોગ નથી થઈ શકે એમ. કેમ? 11 હા 11. કાલે આપણે મકાઈનો ચેવડો બનાવી નાખીએ તો બરોબર છે. તો કાલે આપણે ડીકે સરને ત્યાં મકાઈના ચેવડામાં ટેસ્ટિંગમાં મળશું. અને ડીકે સર એની હાથે બનાવવાના છે, એને બહુ ભાવે. અને ડીકે સરનો જે સ્વાદ જે ચાખી જાય એ મને કોઈ ડીકે સરને ભૂલે નહીં. સ્પેશિયલી એમને શાક ચખાડ્યું હતું, હકીકત મસ્ત હતું. મને ને દિલીપભાઈ બેન ચખાડ્યું હતું. કા દિલીપભાઈને દીધું હતું કાલ ચેવડો 1.5 કિલો મકાઈ આવી ગઈ છે સેવડો બનાવવા માટે. સરસ. આને મજા કરો. ડીકે સરનો ચેવડો બનાવવાની ખુશીમાં પછી આપણે એડવાન્સમાં અત્યારે મેન્ટેનન્સ ભરી દઈએ. મારું પણ 1000 ભરી દે છે. હું આજ ભૂલી કેમ જાઉં છું ડેટ? નોંધ લખવી આપણે તો ભૂલી જઈએ છીએ. આ બે ના લખી નાખો. કે તો થાય ઈ છે. મારા હોતે નજર લખ નાખો. હા મારો ગાય છે ભાઈ, વજન વધી ગયો. પણ રાજુભાઈ ને ઘાતા નથી, ઘાવાનું બાનું છે, હું છે, ઉઠવું નથી. નહીં, નહીં, હકીકત ઓઠણ કસાઈ જાય મારા. તમે એને ખાલી ખમણ ખાવા આવ્યા. હા ઇડલી ખાલી તમે ઇડલી ખાવા આવ્યા પછી ઇડલી ખાઈને કેટલા બંધ કરી પછી બંધ કરી દીધું. એટલા પાછળ બંધ થઈ જાય. હા વિપુલભાઈ નું આજ તો એક વીક આવી ગયો. વિપુલભાઈ કે આજ હું નહીં આવું, કાલ નહીં. હા વિપુલભાઈ કે આજ નહીં હાલવા આવું, બરોબર? દિલીપભાઈ તો એકવાર ખાલી મોઢું બતાવે. હો દિલીપભાઈ એ, એક દી સવારમાં મેસેજ કરે નહીં આવું, 3 દી આવે, 1 દી ન આવે. હવે એક વીક નહીં આવું. પણ એટલે જ મેં ઓલા સુવિચાર નહીં કહો. किधर है तेरा फादर? ऊपर. तो इसको बुला इधर. बुलाता हूँ. हाँ बुलाओ जल्दी बुलाओ. हाँ मीटिंग करनी है. मैच જોઈ કાલે. अरे જોઈ નહીં કે મેં. અરે કાલે બહુ મસ્ત ક્રાઉડ હતું અહીંયા. તો કોણ જીતું? હા ટ્રાફિક હતું ન્યુઝીલેન્ડ ઇન્ડિયા ની હતી કાલે કોને હતી? ખબર નહીં, પૂછું કોણ જીતું. લે તે તું જલ્દી લે મારો હાથ. અહીંયા હા બસ પડતો નહીં. મને ભરી દે પાણી. હાલ મને પાણી ભરી દે. હાલ જો શિવાંત મને પાણી ભરી દે છે. હે હા અહીંયા આટા મારે. તમને શું ખબર? હાલો ગોલા ખાવા માટે આવી ગયા છીએ. અમારા વિપુલભાઈ 10 રૂપિયાની સુસણી ખાવાની છે. પર હેડ બધાને દીજો હડીવાળા કરો. કેટલા છે મિક્સ ને? ક્રિસ્ટલનું ગ્રુપ આવી ગયું છે ગોલા ખાવા માટે મિસ્ટર ગોલાવાલામાં. અમેઝિંગ સ્ટારની બાજુમાં મિસ્ટર ગોલાવાલા. અહીંયા રીલ્સ બની રહી છે ચકાચક. બધા 10 રૂપિયાની હળીવાળાની ઓફર છે આજે તો આવ્યા છે. હા હેતલબેને ભેગા કર્યા બધાને. હાલો તો પૈસા વિપુલભાઈ થઈ દે. હા એ જ છે. ના નહીં પાડે. ના બોલો ને. ઈ મત ઘરવાળા પૂજા ભાભી. બીયુ બાકી છે. નહીં કી ભાઈ આમાં છે કાચી કેરી, ઓરેન્જ ને મેંગો મિક્સ. ફ્લેવર તો બહુ જાજી છે હો.
પ્રાઇઝમાં ક્યાં ક્યાં સુધી હોય સ્ટાર્ટિંગ? પ્રાઇઝમાં આપણે 10 રૂપિયાથી ચરસલી ગોલા ચાલુ કર્યા છે. પછી ક્યાં સુધી? 200 સુધી. 200 માં આપણો સ્પેશિયલ ગોલો છે. વાહ ભાઈ વાહ, મિસ્ટર ગોલાવાલાનો સ્પેશિયલ ગોલો 200 વાળો. તમારું એડ્રેસ આમાં બોલી જાઓ. એડ્રેસ છે આપણે ગોલા બજાર, સીયુ ગોલા બજાર, મયુર બજારની એક્ઝેક્ટ સામે, ક્રિસ્ટલ લગિયારાની બાજુમાં, અને અમેઝિંગ સ્ટારની બી બાજુમાં, અમેઝિંગ સ્ટારની બાજુ. હે ને? હાલો, રેડી? ટેસ્ટ કરી લો પહેલા તમારો ગોલો. રિવ્યુ તો આપો કેવો છે જરા. બહુ ટેસ્ટી. મોજ પડી ગઈ. લો એ એક હા લો સ્પેશિયલ દિનેશભાઈ નું રિવ્યુ. બોલ શું કે છે? શું કીધું? બીજો જોતો ખાવામાં ને એમ જ હોય. બોલો ટેસ્ટ કરીએ. હા ક્યાં કરીએ બધું? જીવ કેવો છે? એક નંબર. અને તારે કેવો છે? એકડો કે તો વાહ એ બસ લે બસ કેવો લાગ્યો? મજા આવી ને? સેમ પણ એમ નહીં, તને ટેસ્ટ કેવો લાગ્યો? ઓકે સેમ હાલો એવી મૂકશે નહીં હવે ગટ્ટુ. હા ઈ ભાઈ બધા ખાય છે જોવે જ છે. જોરદાર. ચાલો હા છેલ્લે લાઈટ જતી રહે પણ ગોલા ફિનિશ થઈ ગયા. મિસ્ટર ગોલાવાલા થોડાક આપજો ઉસીને. લો ભાઈ લો. હલો લો ઓકે આવતા મહિને મળી જાય. હવે અત્યારે લાવો આપ્યા હતા ને તમારે માગ્યા હતા. ચાલો ભાઈ 11:15 ની 5 મિનિટ. અયંશભાઈ કેમ છો? બધા પોતપોતાના કામમાં છે. જીવાન છે ટીવી જોવે છે. ઓકે ચલો તો અત્યારે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે વિડીયો એન્ડ કરતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં. તબ તક બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.